ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધેશ્યામજી કૃત, પાના નંબર 166. નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર 60, 61 અને 62. તો પહેલા પદ નંબર 60. ભૂતળ અવતારનું સાર્થક એહ. ભૂતળ અવતારનું સાર્થક એહ. જો મારા વહાલા શું ધરીએ નેહ. મુક્તિ સરખી જેને ઘેર દાસી, તો શું કીજે અવર ઉપાસી. ભૂતળ અવતારનું સાર્થક એહ. જો મારા વહાલા શું ધરીએ નેહ. જપ તપ તીરથ દેહડી ન દમીએ. જો મારા વહાલા શું રંગ ભેર રમીએ. જન્મ જન્મની હરિદાસી થાશું. નરસિંહના સ્વામીની લીલા ગાશું. ભૂતળ અવતારનું સાર્થક એહ. જો મારા વહાલા શું ધરીએ નેહ. જપ તપ તીરથ દેહડી ન દમીએ. જો મારા વહાલા શું રંગ ભેર રમીએ. જન્મ જન્મની હરિદાસી થાશું. નરસિંહના સ્વામીની લીલા ગાશું. ભૂતળ અવતારનું સાર્થક એહ. જો મારા વહાલા શું ધરીએ નેહ. મુક્તિ સરખી જેને ઘેર દાસી, તો શું કીજે અવર ઉપાસી. ભૂતળ અવતારનું સાર્થક એહ. જો મારા વહાલા શું ધરીએ નેહ. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ. આગળ પાના નંબર 167, પદ નંબર 61. અનેક જુગ વીત્યારે પંથે હાલતા રે. અનેક જુગ વીત્યારે પંથે હાલતા રે. તોયે અંતર રહ્યું છે લગાર. પ્રભુજી છે પાસે રે. હરી નથી વેગળા રે. પણ આડો પડ્યો છે અહંકાર. અનેક જુગ વીત્યારે
પંથે હાલતા રે દીન કર રૂંધ્યો રે જેમ કાંઈ વાદળે રે મટ્યું અજવાળું ને થયો અંધકાર વાદળું ખસ્યું ને જેમ લાગ્યું દિસવારે ભાનું કાંઈ દેખાયો તે વાર અનેક જુગ વીત્યા રે પંથે હાલતા રે એ લોકણિયાની લાજું રે બાઈ મેં તો નાહાણ્યું રે એ મેલી કાંઈ કુળતણી મરજાદ જાદવાને માથે રે છેડો લઈને નાખીયો ત્યારે પ્રભુવર પામી છું આજ અનેક જુગ વીત્યા રે પંથે હાલતા રે નાવને સ્વરૂપે રે બાઈ એનું નામ છે રે એ માલમી છે એના સરજનહાર નરસિંહના સ્વામીને જે કોઈ અનુભવે રે તે તો તરી ઉતરે ભવ પાર અનેક જુગ વીત્યા રે પંથે હાલતા રે નાવને સ્વરૂપે રે બાઈ એનું નામ છે રે એ માલમી છે એના સરજનહાર નરસિંહના સ્વામીને જે કોઈ અનુભવે રે તે તો તરી ઉતરે ભવ પાર અનેક જુગ વીત્યા રે પંથે હાલતા રે તોયે અંતર રહ્યું છે લગાર પ્રભુજી છે પાસે રે હરી નથી વેગળા રે પણ આડો પડ્યો છે અહંકાર અનેક જુગ વીત્યા રે પંથે હાલતા રે
ભક્તવીર નરસિંહ રામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ. આગળ પદ નંબર 62. સાંભળ સહિયર સુરત ધરીને. સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે. જે દીઠા તે જોવા સરખા, અમૃત પે અતિ મીઠા રે. સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે. દ્રષ્ટે ન આવે નિગમ જ ગાવે, વાણી રહિત વિચારો રે. સત્ય અનંત જે કહાવે, તે નવધાથી ન્યારો રે. સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે. નવધામાં તો નહીં રે નિવેડો, 10 ધામાં દેખાશે રે. અચવો રસ છે એની પાસે, તે પ્રેમી જનને પાશે રે. સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે. અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા, અસંખ્ય જુગનો એવો રે. જપ તપ જોગ જગન મુનિ દુર્લભ, માને તેવો મેવો રે. સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે. જ્યાંથી જ્યમ છે તેમનો ત્યમ છે, વધે ઘટે નહીં વહાલો રે. આવે ન જાવે, જાવે ન આવે, નહીં ભર્યો નહીં થાલો રે. સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે. પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, અપરગત છે એની રે. તે પરક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં કેતી રે. સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે.
હું તું મટશે ને દુબદા ટળશે, નિર્ભય થાશો નિરખી રે, ભલે મળ્યા નરસિંહના સ્વામી, હું હૈડામાં હરખી રે, સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે, હું તું મટશે ને દુબદા ટળશે, નિર્ભય થાશો નિરખી રે, ભલે મળ્યા નરસિંહના સ્વામી, હું હૈડામાં હરખી રે, સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે, જે દીઠા તે જોવા સરખા, અમૃત પે અતિ મીઠા રે, સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે. આ પદની બીજી કડીનો તત્વાર્થ છે નિગમ કહે છે, એટલે શાસ્ત્રો કહે છે કે પ્રભુ આંખથી જોઈ શકાતા નથી, વાણી પણ ત્યાં અટકી જાય છે, એટલે નેતિ નેતિ. પ્રેમ વિના નવધા એટલે 9 પ્રકારની સાધન ભક્તિથી પણ તે મળતા નથી. ત્રીજી કડીનો તત્વાર્થ છે 10 ધા એટલે 10મા પ્રકારની પ્રેમ ભક્તિ, જેનો રસ જીભથી નહીં પણ શુદ્ધ અંતરમાં જ અનુભવાય છે. સંસારી લોકો તો જીભથી વિષય રસ જ ભોગવે છે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.